યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે મજામાં જ હશો અને સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો ફેમિલી, વાગી ગયા છે અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે? અત્યારે વાગી ગયા છે 6 વાગી ગયા છે અને આજ બહુ મોડો વિડીયો ચાલુ કર્યો. કેમ ખબર છે? આજ મારી તબિયત બહુ ખરાબ હતી. સવારે હું દવાખાને ગઈ દવા લેવા, પછી મેં દવા લીધી અને દવા લઈને પછી મારી તબિયત વધારે ખરાબ થઈ ગઈ તો હું દવા પીને સૂઈ ગઈ હતી. પછી સૂઈને ઊભી થઈને પછી મારે ધ્રુમિલને સ્કૂલે મૂકવા જવાનું હતું. તો ફટાફટ મજા નહોતી તો એને સ્કૂલે મૂકવા જવું પડ્યું, કારણ કે મજા હોય કે ન હોય ધ્રુમિલભાઈને સ્કૂલે મૂકવા તો જવા જ પડે, એમાં હાલે નહીં ને. નકર પાછો ટીચરનો ફોન આવે કે ધ્રુમિલને તમે મૂકવા કેમ નથી આવ્યા. તો મજા નહોતી તો પછી એને મૂકવા ગઈ ને આવીને પછી મેં જમવાનું બનાવ્યું, કારણ કે ધ્રુમિલ વગેરે ઘરમાં આવે તો જમવાનું બનાવવું પડે એમ હતું. અવાજ આવે છે રોડ છે, શું કરું. તો પછી જમવાનું બનાવ્યું અને પછી દવા પીને પછી સૂઈ ગઈ હતી, કારણ કે મજા હતી નહીં એટલે પછી કંઈ સારું લાગતું નહોતું. અને એવું હતું કે મને છે ને ગેસ થઈ ગયો તો ધોને ધીમું રાખશે, અવાજ બંધ કરી દે, કારણ કે મજા નહોતી ને એટલે પછી કંઈ સારું તો લાગે નહીં, તમને તો ખબર જ હોય. તો ઇન્જેક્શન દીધું, ગેસ થઈ ગયો હતો એટલે મને 2 ઇન્જેક્શન આપ્યા, એક ઉલટી થતી હતી એનું અને એક ગેસ થઈ ગયો હતો એનું ઇન્જેક્શન આપ્યું. અને સવારે જે દવા લાવી એ પેટના દુખાવાની લાવી, કારણ કે મારું છે ને ફેમિલી ઓપરેશન કરેલું છે. તો મારું પિતાશ્રીનું ઓપરેશન કરેલું છે. તો એ ઓપરેશન કર્યા બાદ મને પ્રોબ્લેમ શું થઈ ગઈ છે ખબર છે? ગેસની તકલીફ થઈ ગઈ છે. મને છે ને પાચન ન થાય ને ખાવાનું, એટલે મને તરત ગેસ થઈ જાય. અને ગેસ એવો થાય ને કે મારે ઇન્જેક્શન જ લેવું પડે, ઇન્જેક્શન વગર મને સારું ન થાય. એટલે આવી બધી પ્રોબ્લેમ છે મારે. અને મારે છે ને ફેમિલી પિતાશ્રીનું ઓપરેશન કરાવવું પડે એમ હતું, એટલે પછી કરાવી નાખ્યું, કારણ કે પથરી થઈ ગઈ હતી. એમાં પિતાશ્રીનું ઓપરેશન કર્યું ને ત્યારે કીધું હતું, ડૉક્ટરે કીધું હતું, કારણ કે બહુ પથરી છે કોથળીમાં, પિતાશ્રીની જે કોથળી આવે ને એમાં બહુ પથરી છે અને તમારું ઓપરેશન તાત્કાલિક કરાવવું પડે છે, ન કરી કે કોથળી પછી ઓલી થઈ જશે એમ. તો પિતાશ્રીની જે કોથળી આવે ને આખી ભરાઈ ગઈ હતી, હાથ દુખવા મળ્યો. તો પિતાશ્રીની કોથળી આવે ને આખી ભરાઈ ગઈ હતી. તો ડૉક્ટર કહે કે તમારે ઓપરેશન કરવું પડશે, નગર કોથળી ફાટી જશે ને પછી કંઈક પ્રોબ્લેમ વધારે થશે. એટલે પછી અમે ઓપરેશન કરાવ્યું અને ત્યાર પછી મને ગેસની તકલીફ અવાજ શું કરું, ત્યાર પછી મને છે ને ગેસની તકલીફ થઈ ગઈ છે. એટલે મને છે ને બહુ ઓલું હોય ને, જેમ કે વજનવાળો ખોરાક, એ બાજરી રોટલો ને એવું બધું ખાવાની ના પાડી છે. હા, ગમે એ વસ્તુ હોય ને તો હળવી હોય ને એ જ ખાવાની, વજનવાળી વસ્તુ આવે ને નહીં ખાવાની, કારણ કે મને છે ને પાચન ન થાય ને એટલે તરત ગેસ થઈ જાય. અને ગેસ થાય ને એટલે ગેસ એવો થાય ને કે તમે ગમે એમ દોડો ને પછી ઇન્જેક્શન સિવાય તો છે ને એનો મેળ જ ન આવે, એવું છે. તો એવું છે મારી યાર, એવું બધું થયેલું છે. તો હાલો હવે જમવાનું બનાવવું પડશે ને, કાંઈક શું બનાવવું વિચાર કરું છું. બોલ. મને છે ને બોલ. દૂધીનું શાક બહુ ભાવે, એટલે એ દૂધીનું શાક બનાવી દો. દૂધીનું શાક? હા. ઓકે હાલો. પછી કાલે બટાકાનું શાક. પણ દૂધીનું શાક દૂધી લેવા કોણ જશે માર્કેટમાં? મારી તબિયત તો ખરાબ છે. મારી તબિયત ખરાબ છે તો પછી કોણ જાય માર્કેટમાં? એ તો વાંધો છે. માર્કેટમાં તબિયત ખરાબ હોય તો ન જવાય ને ફેમિલી માર્કેટમાં. તબિયત ખરાબ છે, ઘરમાં જે કંઈ પડ્યું છે એ બનાવી નાખશું. જો ફેમિલી, સવારે વાસણ નહોતા ધોયા ને તો છે ને તબિયત ખરાબ હતી ને એટલે વાસણ નહોતા ધોયા, તો કેટલા વાસણ હતા જો. છે ને કામ કાંઈ નથી કર્યું, બોલો. મજા નહોતી ને તો કપડાં પડ્યા છે અને વાસણ હમણાં ધોયા, એવું છે.
તું બેઠા બેઠા તો હાલો ફેમિલી બનાવી જમવાનું કામ શું બનાવવું પણ એમ થાય વારે વારે એમ થાય શું બનાવવું મજા તો નથી છે ને મને અનાજ ખાવાની ના વાળી 2 દિવસ રોટલી ને એવું શાક રોટલી ખાલી દાળ ભાત અને ખીચડી ખાવાનું કીધું છે એ ભાવતું નથી તો ખાવું પડશે કાં હાથી ખાવું હોય તો ખાવું પડે ને તો ખાવું પડશે તો હાલો બનાવી આજ મારે છે ને ચણાના લોટની ઢોકળીનું શાક બનાવવાનું છે તો મેં છે ને કાંદા અને ટામેટાં કટિંગ કરીને તૈયાર કરી નાખ્યા છે અને વઘાર મૂકી દીધો છે તેલનો હવે હમણાં તેલનો વઘાર થઈ જાય ને એટલે આપણે કાંદા અને ટામેટાં એડ કરી નાખશું અને આનો છે ને ગ્રેવી તૈયાર કરવાની છે ગ્રેવી તૈયાર થઈ જાય ને પછી આપણે એમાં આ જે ઢોકળી હમણાં મૂકીશ ને બાફા એ છે ને આપણે એડ કરી દઈશું જો અહીંયા છે ને ઢોકળી બાફવા મૂકી છે ચણાનો લોટ ઓગાળ્યો ને બધું મિક્સ કર્યું બેટર તૈયાર કર્યું ને એ બફાય ને ત્યાં સુધી આપણે છે ને ગ્રેવી તૈયાર કરી લેવાની છે ચણાના લોટની ઢોકળીનું શાક તો જો ફેમિલી મસ્ત મજાની ઢોકળી બફાઈને તૈયાર થઈ ગઈ છે ચેક કરી લેવી આ છે ને ફેમિલી તમે એમ નામ ખાઓ ને તોય તે બહુ મસ્ત લાગે અને મસાલો નાખીને તમે બનાવો ને એમ નામ કોરું એમ નામ બનાવો ને મસાલો નાખીને તોય એમ ખાવાની મજા આવે આપણે ખમણ ટાઈપ જ થઈ જાય મતલબ આ ખમણમાં ઈનો ને એવું નાખેલું આવે અને આમાં છે તે ઈનો ને એવું નાખેલું ન આવે આની છે ને હવે આપણે નાના ટુકડા કરી અને પછી આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું ચણાના મસ્ત શાક બનીને તૈયાર થઈ જશે હમણાં જો ગ્રેવી તૈયાર છે મસ્ત જો ફેમિલી મસ્ત મજાનું ચણાના લોટનું ઢોકળીનું શાક તૈયાર છે મસ્ત બની ગયું છે ગ્રેવીમાં એડ કરી દીધું છે આપણે હવે આને થોડીક વાર છે ને શેડવા દઈશું બરાબર ચડી જાય ને પછી આપણે એને ઉતારી લઈશું ત્યાં સુધી આને એમના રહેવા દઈશું ગેસ ધીમો રાખ્યો છે એકદમ જો ગેસ એકદમ ધીમો રાખ્યો છે ધીમા ગેસે જ આને આપણે શેડવાનું છે એટલે પછી ને મસ્ત મજાનું તૈયાર થઈ જાય છે આપણું ઢોકળીનું શાક કેટલા વાગ્યા ખબર ને પેલી 8 વાગ્યા અને હું છે ને જમવાનું બનાવી નવરી થઈ ગઈ છું હા 8 વાગ્યા ને ત્યાં પતાવી દીધું હવે છે ને સંજયની વાટે છે એ આવે ને ત્યારે અમે જમવા બેઠી જઈએ કાતરુમીન હાલો ફેમિલી આવી જાવ જમવા મસ્ત મજાનું શાક ને રોટલી બનાવી નાખ્યું છે એનું ખબર છે બતાવ્યું ને હમણાં હા પછી થોડું મારે કહેવાનું હોય કાં ખબર હોય પછી કાતરુમીન હાલો આવી જઈશું જમવા ચણાના લોટની ઢોકળીનું શાક મસ્તીનું છે ને રોટલી છે હારે હા અને હારે આપણે દેશી માણાને શું હોય ડુંગળી હા એમ આવજો અમારે તો બની ગયું છે 8 વાગ્યા સંજય વાટે શું હોય સંજય એવા નથી એ આવે ને પછી જમવા બેઠી જાય એને નક્કી ન હોય કામે ગયા છે મમ્મી હજી કામે છે હા હમણાં આવશે એનું કઈ નક્કી ન હોય 8 વાગે આવે ને 8:15 આવે 9 વાગે આવશે 9 વાગે ના આવે બેટા 8 વાગે આવે કે 8:30 વાગે આવે એનું કઈ નક્કી ન હોય ને મતલબ આ ટ્રાફિક હોય ને તો મોડું થઈ જાય એમ 8 વાગે હા જો ફેમિલી જો આ દવા સવારે લાવી દો અને આ મમ્મી લાવ્યા છે હજી હે ને મમ્મી આ લાવ્યા શું ને જો ટીકડા ટીકડા હા દુખ્યા પેટની છે જો આ પેટમાં દુખાવાની છે આ ને આ ગેસની એની છે ટીકડા બી મને જરાય ગમે નહીં ફેમિલી તમને ગમે ના એ હા એક આ છે ઓલી બે લાલ કલરની હતી અરે એ તો બહુ પેટમાં દુખે ને ત્યારે પીવાની છે ઈ વધારે પેટમાં દુખે ને ત્યારે આ પીવાની છે ઇમરજન્સી માટે ક્યાં ગઈ
બાપા સીતારામ સીતારામ બાપા સીતારામ. તો ફેમિલી શું કેવું તમારું? દવા પીવી ગમે? મને ના ગમે હો. મમ્મી મને આ જરા પીવી ગમે નહીં, પણ પરાયણનું થાય મારે દવા. ફેમિલી જમીન નવરા થયા અને હવે છે ને હાલવાનું કીધું છે ડૉક્ટરે. હાલવાનું જમીન. હાલો હાલવી બીજું. હાલો આજનો વિડીયો અહીંયા મૂકીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટમાં કહેજો તબિયત પાણી કેમ છે. હાલો આવજો. હું હાલી લઉં હવે. મોડું ખાધું છે, હવે હાલી લઉં. બાય બાય.